કયું સાબુખાનું હતું તે? હા, સાબુખાનું હતું તે. કેવું છે શાંતિ? હે ના ના પાણી છે બનાવ્યું હે ખાલી. બાકી આ જે તીર્થની બેઠક છે ને કેટલી જ બેઠક. ચલો અંદર હલો, નાણાવાટ 11-1410 નંબર. સુમનભાઈનું મકાન. સિમોનબેન. શ્રી સુમનભાઈ. હલો ફ્રેન્ડ્સ, આજે 10મી મેના રોજ નાણાવટ નવલસાના કોઠાના શેરીની વિઝિટ કરી રહ્યો છું. તે પાછળ દેખાય છે તે નવું મકાન બની ગયું છે. અહીંયા 22 વર્ષ સુધી રહ્યો છું અને સંભાળના માટે આ વિડીયો બનાવ્યો છે. હોપ યુ વિલ લાઇક ઇટ. હેવ અ ગુડ એન્ડ ગ્રેટ ડે. સામે પેલા શું નામ, પેલા શું નામ એનું, પંચાલ. બરાબર. પેલો વસંત અહીંયા રહેતો હતો. કોણ? વસંત ને અહીંયા મારું બે બીજે મારે લીધો. હે બીજે મારો નવો ફ્લેટ હતો. પલટી મ્યુનિસિપલ ને હા. આ તો અહીંયા કઈ ને બધું ખાલી છે. એબન્ડન્ટ, આ બિલ્ડિંગ એબન્ડન્ટ છે કે હજુ ઓફિસો બધી છે? ના રે કઈ છે નહીં. હે કઈ છે નહીં. એ બારી પર પડદા ને બધું દેખાય તો છે. એમ જ છે. આ પેલા ઉપર આખા જૂના 2-4 જણો હોય તે હોય બસ. પેલા બાકોરા પડેલા છે બધા. હા, થેલીનું. હમ. નાણાવટ એસએમસીના પાછળનો ભાગ છે. નાણાવટ નવલસાના સુધારી પાછળ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન એનો ગેટ છે, પાછળનો ગેટ. બાળપણ અમારું અહીંયા વીત્યું છે અને મ્યુનિસિપાલિટીની ઓફિસે અમારું પ્લેગ્રાઉન્ડ હતું અને એ ઉત્તરાયણ આવતી ત્યારે એની અગાસીનો અમે ભરપૂર ઉપયોગ કરતા હતા. આ જૂના મકાનોની જગ્યાએ બધા નવા મકાનો બધા થઈ ગયા છે. આ બધા અહીંયાથી આમ પણ અંદર જવાનું ને. કમર ફ્રી લાઇબ્રેરી. અસલ બિલ્ડિંગને જૂનો દરવાજો છે. એક દરવાજો લાગના દરવાજો બદલાય. 1970ની પહેલાંની વાત, એટલે આજથી 55 વર્ષ પહેલાંની વાતો છે બધા. આજે મારી ઉંમર 68 વર્ષની છે. બાળપણ અહીંયા વીત્યું હતું. આ વ્યૂ બરાબર આવે છે. હું આ સ્કૂલમાં મેં 21 વર્ષ નોકરી કરી હતી. 33 વર્ષ ટ્યુશન આજ મોહલ્લામાં કરાવેલા. મારું નામ પ્રવીણભાઈ અંબારામ પટેલ છે. એંગ્લો ઉર્દુ સ્કૂલ. રિટાયર થઈ ગયા પછી સંભારણા રૂપે અમે અહીંયા આવ્યા છે મારા ભાઈ સાથે વિઝિટ કરીએ છીએ અને
સ્મરણો યાદ કરીએ છીએ.